સર્ચ કરીને જોઈ શકો છો. કલેક્ટર કચેરીની સામેનું મારું ભાષણ તમે જોઈ શકો છો. એ સમય હતો જાન્યુઆરીની 2019 નો સમય હતો. 28 જાન્યુઆરી 2019 નો એ સમય હતો અને 2 ને 3 દિવસે પહેલી કે બીજી જાન્યુઆરીએ મને પાછા કરવામાં આવ્યા હતા. સાથીઓ, મારે કોઈ 2 નંબરના ધંધા નથી કે મારે કોઈ સાથે જમીનના ઝઘડા નથી. છતાંય કેવડિયાના આંદોલનના ખાતર મને પાછા કરવામાં આવ્યા અને 94 દિવસ રાજકોટ જેલમાં મને રાખવામાં આવ્યો હતો. 94 દિવસ અને એવી પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા હતા કે આ વિસ્તારના લોકો એવું કહેતા હતા, અમારા ડેડિયાપાડા હોય કે કેવડિયા હોય કે રાજપીપળા હોય, પોલીસ વિભાગના લોકો કહેતા હતા, અમારા લોકો મને કહેતા હતા, મારા પરિવારના લોકો પણ કહેતા હતા કે હવે આપણે જેલ નથી બેઠવું, આપણે લોકો માટે લડીએ છીએ તો આપણે બેઠવું પડે છે, પણ હવે આપણે બધા રાજનીતિ નથી કરવી, તમે બધું છોડી દો, આપણા પરિવાર સાથે શાંતિથી જીવીએ. છતાં ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી આવીને પણ કેવડિયાના લોકોની લડત નથી છોડી અને કેવડિયા લોકો સાથે ફરી પણ કેવડિયાના લોકોને અમે આવીને મળ્યા હતા. શકુંતલાબેનના ઘરે અમે બધા ભેગા થયા અને ચર્ચા કરી કે તમારી સાથે જ છે, અમે જેલો કરશે, અમે ડરવાના નથી. ફરી અમે 2020 માં જ્યારે એસઓયુ સત્તામંડળ બન્યું ત્યારે એક પણ ધારાસભ્ય, તે સમયના એક પણ ધારાસભ્ય નાંદોદના હોય, ડેડિયાપાડાના હોય કે છોટાઉદેપુરના હોય, 27 આદિવાસી ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય કેવડિયા સત્તામંડળના વિરોધમાં બોલ્યો નથી. માત્ર જિગ્નેશભાઈ મેવાણી બોલ્યા હતા. એ આજે પણ મને યાદ છે. સત્તામંડળનો જ્યારે કાયદો પસાર થયો, એક પણ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં બોલ્યો નથી. મિત્રો, આ સત્તામંડળ કાલે ધારે છે કે અમારે હજુ 10 કિલોમીટર ઝરવાણી સુધી લેવું છે તો સત્તામંડળમાં ઝરવાણીને પણ લઈ શકે છે. આજે 6 ગામને સત્તામંડળમાં લીધા છે. 6 ગામનો પાવર ખતમ થઈ ગયો, સરપંચનો પાવર પૂરો થઈ ગયો. જ્યાં કોઈ ગામ સભા નથી મળતી, સત્તામંડળ નક્કી કરે ફાઇનલ, સરપંચનું સત્તાનું કંઈ ચાલતું નથી. જો આ સત્તામંડળ આવનારા દિવસોમાં નક્કી કરશે કે આપણે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ આ વિસ્તારમાં આવે છે, ઝરવાણીને પણ આપણે ડેવલપ કરી લઈએ, એને પણ સત્તામંડળમાં લઈ લઈએ, તો તે દિવસે પણ આ લોકો ધારશે તો ઝરવાણીને પણ સત્તામંડળમાં લેશે. તે દિવસે આપણો સરપંચ પણ આપણો નહીં હશે, આ વિસ્તારનો તાલુકા સભ્ય પણ નહીં હશે, કોઈની ગામ સભા પણ આ વિસ્તારમાં ચાલશે. એવો સત્તામંડળનો કાયદો છે. આપણા બધા પાવરો એમાં છીનવાઈ જાય છે. એટલે અમે લડતા હતા. 2020-21 માં અમે એ સત્તામંડળના કાયદાના વિરોધમાં કેવડિયા ખાતે અમે ધરણા પ્રદર્શન આંદોલન અમે ચાલુ કર્યું હતું. હેલિપેડનું ગ્રાઉન્ડ હતું. અમે 2-3 હજાર લોકો ત્યાં ધરણા પર આવા તાપમાં બેઠા હતા. આજે પણ મારા કેવડિયાના સાથી મિત્રો, મારા શકુંતલાબેન થી માંડીને બધાને ખબર છે, એ રદ કરવા માટે અમે લડતા હતા. એક પણ ધારાસભ્ય ગુજરાતનો અમારા સહકારમાં નથી આવ્યો. 70 લોકો પર અમારા પર ત્યારે પણ ફરિયાદ થયેલી, અમને બધાને જેલમાં નાખ્યા હતા, અમારી ગાડીઓ નાખી દીધી હતી, અમારો મંડપ, અમારા પડદા. ત્યારે પણ અમે કીધું હતું તમારે જેટલી વખત જેલમાં નાખવા હોય તેટલી વખત નાખજો, અમે કેવડિયાને જનતા માટે જ્યાં પણ અન્યાય થશે અમે લડીશું, અમારી તમારે જેલોથી અમે ક્યારે ડરવાના નથી. સાથીઓ, જ્યારે આવા અન્યાયો થાય છે ત્યારે અમને દુઃખ થાય છે. નર્મદા ડેમની જ્યારે દેશને જરૂર પડી ત્યારે આપણા આખા ગામડા એમાં આપણે વિસ્થાપિત થયા છે. આપણા પરિવાર સાથે વિખૂટા પડી, આપણી પ્રકૃતિ સાથેનો નાતો તૂટી ગયો, આપણી સંસ્કૃતિ તૂટી ગઈ, સમાજ સાથે આપણે વિખૂટા પડ્યા અને આપણા સાથેના લોકો કેટલા વિસ્થાપિત થઈને નવા વસાહતોમાં જતા રહ્યા. આજે પણ એમના અધિકારો એમને નથી મળ્યા. એમણે કીધું તું પરિવારમાંથી એક જણને સરકારી નોકરી આપીશું, સિંચાઈ પિયત વાળી ખેતીની જમીન આપીશું, નર્મદાની વીજળી મફત આપીશું. આજે પણ એ લોકોની માંગ નથી પૂરી થઈ. આજે પણ એ લોકોના ગામોમાં સ્મશાનની જગ્યા નથી, એ લોકોની ગામમાં આજે આંગણવાડી નથી, એ લોકોના ગામમાં આજે પણ શાળા નથી, ગોચર નથી. એવી પરિસ્થિતિ અહીંથી વિસ્થાપિત થયેલા લોકોની છે. એટલા માટે અમને દુઃખ થાય છે.
નર્મદાનો ડેમ બન્યો, પાણી તમે કચ્છ સુધી લઈ જાઓ છો, અમને વાંધો નથી, તમે પૂરા દેશમાં લઈ જાઓ, બધાને આપો, અમને કોઈ જ વાંધો નથી, બધાને આપો, પણ જે આદિવાસી સમાજે પોતાના ગામો અહીંયાથી વિસ્થાપિત કર્યા, પોતાની જમીન એમાં ડૂબી ગઈ, એ લોકોને આજે પણ પીવાના પાણીના ફાફા કરવા પડે એ વાત સાથે અમે સહમત નથી. એટલે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે. આપણે તળાવ રાખવા બેઠા છે અને તરસ્યા મરીએ છીએ એવી વાત અહીંયા ઉભી થાય છે. આપણું પાણી આપણને નથી મળતું ત્યારે સરકારોને પણ કહેવા માંગીએ છીએ, તમે ગુજરાત નહીં, તમે દેશમાં લઈ જાઓ પાણી, અમને વાંધો નથી, પણ અમારા સમાજને કેમ નથી આપવા માંગતા? જો આવનારા દિવસોમાં આ સરકારો આપણા આદિવાસી સમાજને નર્મદાનું પાણી નહીં આપશે, તે દિવસે આપણે બધા ભેગા થઈને નર્મદા કેનાલ બંધ કરવાની ફરજ પડશે, તો આપણે બંધ કરાવી દઈશું. અહીંયા તળાવ રાખવા બેઠા છે આપણે તરસ્યા મરીએ છીએ, એ હવે ચાલવા દેવાનું નથી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ગ્રીન કોરિડોર બનતો અહીંયા સુધી આવી ગયો છે, પાટલા મોલ સુધી. અમારે ડેડિયાપાડામાં આવીને અમે અટકાવીને બેઠા છે. અમે સરકારને કીધું વિકાસ સાથે અમે સહમત છે, પણ તમારા રોડમાં અમારા ખેડૂતને શું વળતર મળવાનું છે? અમારા ખેડૂતનું મોવડો જાય, આંબો જાય, જે ઝાડ કપાશે એનું શું વળતર મળશે? કાચું ઘર, પાકું ઘર જશે એનું શું વળતર મળશે? બોર જશે, કૂવો જશે એનું શું વળતર મળશે? જમીનનું શું વળતર મળશે? જે લોકો સનદ મળી છે, જંગલની જમીન ખેડી ખાય છે લેવલિંગ કરીને, એમને શું વળતર મળશે? ત્યારે સરકાર પાસે જવાબ નથી. એટલે સરકારને અમે કીધું છે વિકાસ સાથે અમને વાંધો નથી, પણ જો તમે અમારા ખેડૂતની મફતના ભાવે આ જમીન લેવા માંગતા હોય તો હવે તમારો રોડ આ વિસ્તારમાંથી અમે નીકળવા દેવાના નથી. આદિવાસી આ પ્રકૃતિ સાથે જીવનારો છે. આ હાઈવે બની ગયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊંચા ઊંચા બની ગયા, બિલ્ડિંગો બની ગયા, નહેરો નીકળી ગઈ, રેલવે નીકળી ગઈ, કોરિડોર નીકળવાના છે. એ કઈ આપણા આદિવાસીઓના માટે નથી, એનાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો. એ વિકાસ એ પૂંજીપતિઓનો, ઉદ્યોગપતિઓને આ વિસ્તારમાં લાવવા માટેનો, આ વિસ્તારમાં જે ખનીજોના ભંડારો છે એને કાઢવા માટેનો આ લોકો આગોતરું પ્લાનિંગ કરી રહ્યા છે. તો સાથીઓ, આજે તમે કેવડિયાવાળા એકલા નથી. આજે કેવડિયાવાળાની વારી છે, કાલે માલસામોટવાળાની પણ વારી આવવાની છે, દેવમોગરાવાળાની પણ વારી આવવાની છે, છોટાઉદેપુર વાળાની પણ વારી આવવાની છે. આદિવાસી વિસ્તાર જ હવે બચ્યો છે. બધાની નજર આપણા વિસ્તારો પર છે. જો આજે આપણે જાગીશું નહીં, આવનારા દિવસોમાં તમામ આદિવાસી વિસ્તાર 10 થી 15 વર્ષમાં પતી જવાનો છે. તમે યાદ રાખજો. એટલા માટેની આજે આ જન જાગૃતિની મીટિંગ છે કે આપણે હવે જાગી જવાનું છે. ક્યાં સુધી આપણે વિકાસના નામે આપણી પાસે મફતના ભાવે જમીનો લઈ છે? આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત આવે, આ ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે. અમે પીપળી ખેતર ફળિયામાં હમણાં જઈને આવ્યા, ત્યાં ગાડી નથી જતી. જ્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા હોય, વિશ્વના ટુરિઝમો આવતા હોય, અને સરકારો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે, નર્મદા ડેમના નામે પૂરા દેશમાં ચૂંટણી લડીને જીતતી હોય, અને એનાથી 5 કિલોમીટરના ગામમાં, 10 કિલોમીટરના ગામમાં રોડ ના હોય, આનાથી દુઃખની વાત તો બીજી શું હોઈ શકે? આનાથી દુઃખની વાત બીજી શું હોઈ શકે? સાથીઓ, દુઃખની વાતમાં પણ આપણા લોકોને તાળીઓ પાડવાની ટેવ પડી ગઈ છે. એટલા માટે જ આ લોકો અહીંયા આવે છે, બોલાવે છે, તાળીઓ પડાવે છે ને બધું લૂંટી જાય છે. ક્યાં તાળી પાડવી એ પણ આપણા લોકોને ખબર નથી પડતી. કોની સામે તાળી પાડવી એ પણ આપણા લોકોને ખબર નથી પડતી. એટલે અમને દુઃખ થાય છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 7 થી 8 કિલોમીટરના ગામ પીપળી ખેતરમાં અમે હમણાં જઈને આવ્યા, રોડ નથી. ત્યાંની બહેનોએ કીધું, એક બેન ડિલિવરીમાં હતા, પ્રસૂતિની પીડાથી ઝોલીમાં લઈ જતા મરી ગયા. મહિના પહેલાની વાત છે. અહીંથી 10 કિલોમીટર ચાપડ ગામમાં, આ તાલુકાનું ગામ છે, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. એ ચાપડ ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી. એમ્બ્યુલન્સ રોડ ન હોવાના કારણે ત્યાં નહીં આવી પહોંચી. ગામના યુવાનો ઝોલીમાં નાખીને નીકળ્યા. 5 થી 7 કિલોમીટર ચાલીને જવાનું હતું. રસ્તે ડિલિવરી થઈ ગઈ, બાળકને જન્મ આપ્યો. પ્રકૃતિની દયાથી બેન બચી ગયા,
પણ એની બાજુનું ગામ જે તુરખેડા ગામ છે, ત્યાંની મહિલાની પણ આ પરિસ્થિતિ ઊભી થઈ. પ્રસૂતિની પીડા ઉપડી. ગામના યુવાનો વડીલો ઝોલીમાં રાખીને લઈ જતા હતા. એટલી પીડા ઉપડી કે બેનને રસ્તામાં ડિલિવરી થઈ ગઈ ને બેને પોતાની જીવ ગુમાવવો પડ્યો. શા માટે આદિવાસીઓ સાથે અનદેખી કરવામાં આવે છે? મોટી મોટી સમાનતાની વાતો થાય છે, પણ વરવી વાસ્તવિકતા એવી છે કે દેશના આઝાદીના 78 વર્ષ પછી પણ અમારી જમીનો સંપાદન થઈ, એનું વળતર નથી મળ્યું. વિસ્થાપિતોને એની માંગો નથી પૂરી થઈ. આ વિસ્તારોમાં શિક્ષકો માટે અમારે આંદોલનો કરવા પડે, રોડો માટે અમારે આંદોલનો કરવા પડે, સ્કૂલો માટે અમારે આંદોલનો કરવા પડે, યુવાનોના રોજગારી માટે આંદોલનો કરવા પડે, જંગલની જમીનો માટે અમારે આંદોલનો કરવા પડે, નર્મદાના પાણી માટે અમારે આંદોલનો કરવા પડે. તો આ સરકારોને હવે કહેવા માંગીએ છીએ, નર્મદામાં અમે જમીનો આપી, કરજણમાં અમે જમીનો આપી, ઉકાઈમાં અમે જમીનો આપી, કડાળામાં અમે જમીનો આપી, રોડોમાં અમે જમીનો આપી, નહેરોમાં અમે જમીનો આપી, હાઈ ટેન્શન લાઈનોમાં અમે જમીનો આપી, જીઆઈડીસીઓમાં જમીનો આપી, જીએમડીસીઓમાં જમીનો આપી, સરકારી ભવનો બનાવવામાં જમીનો આપી, છતાં અમારો વિકાસ નથી થતો. તો સરકારોને કહીએ છીએ, જો તમે અમારો વિકાસ કરવા નહીં માંગશો તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવવા જઈ રહેલા છે. એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. અમને અલગ 29મું રાજ્ય અમારું સ્વતંત્ર આપી દો. એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. અમારી પાસે આટલું બધું પાણી છે, એની રોયલ્ટી છે. વીજળી ઉત્પન્ન થાય છે, એની રોયલ્ટી આવે છે. અમારે ત્યાં લિગ્નાઇટની ખાણો છે, રેતીની ખાણો છે, યુરેનિયમની ખાણો છે. અમારે ત્યાં ભૂગર્ભમાં એટલા બધા ખનિજો છે, જળ છે, જંગલ છે, જમીનો છે. અમને અલગ સ્વતંત્ર આદિવાસીઓનું સ્વાયત્ત રાજ, અમને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપો. અમે અમારો વિકાસ કરી લઈશું. હવે તમારા ભીખની અમને જરૂર નથી. ક્યાં સુધી અમે, અમારા સાથી મિત્ર નિરંજનભાઈએ કીધું, ક્યાં સુધી અમે આંદોલનો કરીશું, ક્યાં સુધી અમે ધરણાઓ કરીશું, ક્યાં સુધી અમારા જમીનોના વળતરો માટે ભીખ માંગીશું, ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું. એટલે હવે જે પણ અમારી બાપ દાદાએ જિંદગી લડેંગે કહ્યું હશે, અમારા બાપ દાદાએ જે પણ ધરણા પ્રદર્શન કર્યા હશે, અમે હવે યુવાનો તૈયાર નથી. હવે સરકારને અમે સીધી ને સરળ ભાષામાં કહેવા માંગીએ છીએ, દેશનું 29મું રાજ્ય અમને ભીલ પ્રદેશ આપી દો. અમે અમારો વિકાસ કરી લઈશું. એની રાજધાની અમે કેવડિયા બનાવવા જઈ રહેલા છે અને અમારા સમગ્ર આદિવાસી સમાજનો અમે વિકાસ કરી લઈશું. આજે આપણે તમે જોઈ લો, દેશમાં 8% આદિવાસી વસ્તી છે, ગુજરાતમાં 15% આપણી વસ્તી છે, છતાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી. બજેટ તૈયાર થાય છે, એમાં આપણા લોકો નથી. સચિવાલયમાં આપણા લોકો નથી. કલેક્ટર હોય, એસપી હોય, એમાં આપણા લોકો નથી. આજે યુનિવર્સિટીઓના કુલપતિ આપણા લોકો નથી. ન્યાય પ્રણાલિકાઓમાં આપણા લોકો નથી. જ્યાં પણ નિર્ણય લેવાનો હોય છે ત્યાં આપણા લોકોને સાઈડ પર કાઢવામાં આવ્યા છે. કરોડો અબજોના બજેટો બની જાય છે, પણ ગેર આદિવાસી લોકો એ બજેટો સગે વગે કરવા અને મંત્રીઓના હાથા બનાવીને, અહીંના ધારાસભ્યોને હાથા બનાવીને, સાંસદોને હાથા બનાવીને અહીંની જમીનો આજે લૂંટાઈ રહી છે. આજે 73 એની જમીનો કેવડિયામાં કલેક્ટરોએ શ્રી સરકાર કરીને એમના મળતિયાઓને આપી દીધી. એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી. ઊંચા ઊંચા ભવનો બની ગયા, બિલ્ડિંગો બની ગયા. એક પણ નેતા ખેડૂતો સાથે આવીને ઉભો રહેવા તૈયાર નથી. અહીંયા એટલી મોટી એજન્સીઓ બધી આવી. સફારી પાર્ક જેવા સફારી પાર્ક 200 કરોડના ટ્રાઇબલ બજેટથી બનાવવામાં આવ્યો અને રૂપિયાના ટોકનથી રિલાયન્સને આપી દેવામાં આવ્યો. એક પણ નેતા બોલવા તૈયાર નથી. શા માટે આદિવાસીઓને આટલો બધો અન્યાય થાય છે? શા માટે? દેશના આઝાદીમાં અમે કહીએ છીએ, આઝાદીમાં આદિવાસી સાથે કેમ અન્યાય? જ્યારે અમે આદિવાસીઓ માટે બોલીએ છીએ ત્યારે કેટલાક નેતાઓ અમને જાતિવાદીમાં ખપાવે છે, કેટલાક અલગતાવાદીમાં, પ્રાંતવાદીમાં, વિકાસ વિરોધીમાં, નક્સલવાદીઓમાં અમને ચિતરે છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ, અમારા અધિકાર, કુદરતી અધિકારો અમને જોઈએ છે, બંધારણીય અધિકારો અમને જોઈએ છે. આ વિસ્તારોમાં આજ દિન સુધી અનુસૂચિત 5 લાગુ નથી થઈ.
પૈસા એક લાગુ નથી થયા. શા માટે? 73 એના અમારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે. બંધારણમાં જે પણ માનવતાવાદી કાયદાઓ બનાવવામાં આવ્યા છે એનું અધિકારીઓ દ્વારા અર્થઘટન કરીને ખોટું અર્થઘટન કરીને ઉલ્લંઘન કરવામાં આવે છે. ત્યારે અમારે હવે આ બધું સહેવાનું અમે સહેવાના નથી. જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું છે, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું છે, ગુજરાતીઓને ગુજરાત મળ્યું છે, પંજાબીઓને પંજાબ આપવામાં આવ્યું, નાગા લોકોને નાગાલેન્ડ આપવામાં આવ્યું, ઝારખંડ બન્યું, છત્તીસગઢ બન્યું, ઉત્તરાખંડ બન્યું. એ જ રીતે આદિવાસીઓને અલગ ભીલ પ્રદેશ આપી દો, અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું. અને એમાં અમે ક્યારે કોઈને આ લડતમાં અમે કોઈને વિચારવાના નથી. ઘણીવાર કહેવામાં આવ્યું અમે કાલે આપી દઈએ, પણ કઈ રીતના વિકાસ થશે? આટલી મોટી દેશમાં 80% ખનિજ સંપદાઓ આદિવાસી વિસ્તારોમાં છે, તો પણ આજે 80% આદિવાસી ગરીબ રેખાના નીચે જીવે છે. આજે દેશમાં નાના મોટા ડેમો હોય, ખનીજોની ખાણો હોય, કારખાના હોય, જીઆઈડીસી હોય, સરકારી આવાસો હોય, રોડ હોય, રસ્તા હોય, કોરિડોર હોય, નહેરો હોય કે રેલવે હોય. આજે દેશમાં 1,40,00,000 લોકો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. આજે 1,40,00,000 આદિવાસી પોતાની જમીનોથી વિભિન્ન થઈ ગયેલો છે, પોતાની સંસ્કૃતિથી, પોતાની પ્રકૃતિથી ભિન્ન ભિન્ન થઈ ગયેલો છે, પોતાના સમાજથી છિન્ન ભિન્ન થઈ ગયેલો છે. ત્યારે આજે આદિવાસી બેહાલ છે. આદિવાસી આજે કોઈ પણ જાતના બેહાલ બેસહારા થઈને આજે દેશમાં ફરી રહ્યો છે. ત્યારે સાથીઓ, સ્વાભાવિકપણે આદિવાસીઓની ચિંતા અમારે કરવી પડે છે. આજે જે પરિસ્થિતિ આ વિસ્તારોમાં લોકો કરી ગયા છે, આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારાનો કોરિડોર આવી રહ્યો છે, ત્યારે પણ આપણે જાગવાની જરૂર પડશે અને બધાએ સાથે રહીને આગળ વધવું પડશે. વધારે વિશેષ નથી અમે કહેતા, પણ આદિવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે. દેશની આઝાદીમાં આટલું મોટું યોગદાન આપ્યું, દેશના વિકાસમાં આટલું મોટું યોગદાન આપ્યું, પણ જ્યારે આટલી બધી આદિવાસીઓ સાથે અસમાનતા ભાવથી જોવામાં આવે છે, ત્યારે દુઃખ સાથે અમારે કહેવું પડે છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, સમય પણ ઘણો થયો છે, તમે પણ ઘણા સમયથી બેઠા છો, પણ જે પરિસ્થિતિ આપણી છે એમાંથી નીકળવા માટે આપણે બધાએ જાગવું પડશે. જે નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ, ચાહે તાલુકા પંચાયતનો હોય, જિલ્લા પંચાયતનો હોય, ચાહે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, એ આપણું પ્રતિનિધિત્વ ત્યાં વિધાનસભામાં કે સંસદ સભામાં કરતા નથી. એના કારણે જ આજે આપણે દુઃખી થયા છે. ત્યારે સાથીઓ, મૂળ વાત, આવનારા દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવશે, એ ચૂંટણીઓમાં તમારું પ્રતિનિધિત્વ કોણ કરી શકે છે, તમારા માટે કોણ ગ્રાઉન્ડ પર અને સદનમાં બોલી શકે છે, એવા નેતાને તમે પસંદ કરીને આવનારા ભવિષ્યમાં આગળ મોકલજો. તો જ આપણા બધાનો કંઈક નિવાડો આવશે એવું માનું છું. સાથે સાથે આજના આ કાર્યક્રમમાં અમને બધાને તમે લોકોએ આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું, અમારા સ્વાગત કર્યા, અમને સાંભળ્યા, એ બદલ બધાનો આભાર માનીએ છીએ. સાથે સાથે બધાને ઉલગુલાલ, આપકી જય, સ્વકર્તા પિતૃ કી જય, બધાને જોહાર, પ્રકૃતિ કી જય, ભારત માતા કી જય. જય ભીલ પ્રદેશ સાથે વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી.